ખેડૂત આંદોલન આજે 11મા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે અને આજે ખેડૂતો દ્વારા કાળા દિવસની જાહેરાત કરવામાં આવી છે। જે રીતે સરકાર દ્વારા જે અલગ અલગ માંગણીઓ સ્વીકારવાની વાત કરવામાં આવી હતી તેમાંથી એકે માંગણીઓ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન અત્યાર સુધી કહેવામાં આવે તો 3 જેટલા ખેડૂતોના પણ આ આંદોલનમાં મોત થઈ ચૂક્યા છે, જેને લઈને ખેડૂતો બરાબરના સરકાર સામે અકળાયેલા જોવા મળ્યા છે। અને વાત એવી પણ મળી રહી છે કે 26 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાનો કોલ પણ આપવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો છે તે દિલ્હી પહોંચશે અને આગામી માર્ચ મહિનામાં ત્યાં જંતર મંતર પર સભા પણ થવાની છે। તે વચ્ચે ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂત આગેવાનોની જે બેઠક મળી હતી તે બેઠકમાં શું ચર્ચાઓ થઈ છે અને શું આગળની રણનીતિ છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થઈ ગયું છે અને 11 દિવસ બાદ પણ હાલ સ્થિતિ જૈસે થે જેવી જોવા મળી રહી છે। 4 તબક્કાની વાતચીત ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે પૂર્ણ થઈ છે, પરંતુ આમાં કોઈ નિષ્કર્ષ છે તે આવી શક્યો નથી અને 5મા તબક્કાની બેઠક માટે કેન્દ્ર સરકારે ખેડૂતોને બોલાવ્યા છે, પરંતુ આ વચ્ચે જે રીતે યુવા ખેડૂત શુભકરણ સિંહનું મૃત્યુ થયું છે તેને લઈને ખેડૂતો હવે સરકાર સામે નારાજ ચાલી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે હરિયાણા પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી અને ગોળીબાર કરીને યુવકની હત્યા નિપજાવવામાં આવી છે, જે સંદર્ભમાં ખેડૂતોએ શુભકરણ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાનો વળતર મળે તે પ્રકારની માંગ કરી છે। સાથે જ જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરી છે। ખેડૂતોએ આ સંદર્ભમાં જે બેઠક મળી હતી આ બેઠક દરમિયાન ખેડૂત આગેવાનોએ માંગણી કરી છે કે જે હરિયાણાના ગૃહમંત્રી છે અનિલ બીજે અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર તેઓ તાત્કાલિક રાજીનામું આપે। આ બાબતને લઈને પહેલા ખેડૂત આગેવાનોએ બેઠકમાં શું માંગણી કરી છે તે સાંભળી લો। होम मिनिस्टर डिजाइन कर रहा है, इसलिए संयुक्त किसान मोर्चा होम मिनिस्टर अमित शाह, हरियाणा के चीफ मिनिस्टर खट्टर और हरियाणा के होम मिनिस्टर अनिल विज के रेजिग्नेशन की मांग करता है। ये उन्होंने देश के किसानों के खिलाफ एक किस्म से तानाशाह जंग का ऐलान किया है। ये सत्ता का अहंकार, आपको जिन लोगों ने सत्ता पे बिठाया उन्हीं के ऊपर आप वार कर रहे हैं। इनको इस्तीफा देना चाहिए और ये मांग को लेकर सारे देश में हम लोग किसान पंचायत के दौरान लंबे ढंग से एक कैंपेन लेंगे और गांव-गांव सतर तक जाएंगे इस बात को उठाने के लिए। 26 की ट्रैक्टर परेड हाल તમામ જે દળના ખેડૂત આગેવાનો છે તેમની રણનીતિ છે તે આગામી સમયમાં ઘડવાની વાત કરી છે। તેમણે આ મહત્વની વાત કરી છે કે પહેલા હરિયાણાના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી જે છે તે રાજીનામું આપે, સાથે જ તેમણે આગામી રણનીતિને લઈને 26 ફેબ્રુઆરીએ હરિયાણા બોર્ડર, શંભુ બોર્ડર હોય, ખિનોરી બોર્ડર પરના જે ખેડૂતો છે તેમને દિલ્હી કૂચ કરવાનો કોલ આપ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર ટ્રોલીઓ છે તે દિલ્હી તરફ લઈ જવા માટે, કૂચ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। આને જ લઈને આજે જે દિવસ છે તે ખેડૂતો જે આખી ઘટનાઓ બની રહી છે, જે યુવા ખેડૂતનું મોત થયું છે તે સંદર્ભમાં પોતાનો વિરોધ છે સરકાર સામે દર્શાવી રહ્યા છે અને કાળો દિવસ તરીકે આજનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને આજે ખેડૂતો કાળા કપડાં પહેરીને સરકારનો વિરોધ નોંધાવશે અને આગામી માર્ચ મહિનામાં જો અત્યાર સુધી માંગણીઓ નહીં સંતોષાય તો દિલ્હી ખાતે જંતર મંતર પર તેઓ સભાઓ કરશે, વિરોધ નોંધાવશે। હવે જોવાનું એ રહ્યું કે બીજી તરફ એક નોટિફિકેશન છે તે અંબાલા પોલીસનો જાહેર થયું છે, જેમાં કહેવામાં આવ્યું છે નોટિफिकेशन કે किसान आंदोलन के दौरान हुई सरकारी संपत्ति के नुकसान की भरपाई, आंदोलनकारियों की संपत्ति की कुर्की और बैंक खातों को सीज करने की कार्यवाही शुरू। અંબાલા પોલીસ તરફથી આ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ વાત આટલેથી ન અટકતા ખેડૂતોએ પણ આરોપ કર્યો હતો કે પોલીસ દ્વારા તેમના ટ્રેક્ટરો, ટ્રોલીઓ અને અલગ અલગ વસ્તુઓ છે તે તોડી પાડવામાં આવી છે। તો બીજી તરફ અંબાલા પોલીસ એટલે કે હરિયાણા પોલીસ દ્વારા પણ જે સરકારી સંપત્તિઓને નુકસાન થયું છે તે સંદર્ભમાં જે કોઈ પણ ખેડૂતોએ નુકસાન કર્યું છે તેમના આગેવાનોના જે બેંક એકાઉન્ટ હોય કે અન્ય જે તમામ વસ્તુઓ છે તે સીઝ કરવાની કાર્યવાહી પણ હવે શરૂ કરી દીધી છે, જેના કારણે ખેડૂતો વધુ એક વાર છે સરકાર સામે વિફર્યા છે। હવે ધીમે ધીમે આંદોલન છે તે આગળ વધતું જઈ રહ્યું છે। સરકાર માટે પણ હવે આ આંદોલન છે તે એક મોટી સમસ્યા બની છે, પરંતુ સરકાર જો ખરેખર ખેડૂતોના હિતની વાત કરી રહી છે તો કયા મોઢે કરી રહી છે તે પણ એક સવાલ છે, કેમ કે જે માંગણીઓ છે તે સરકાર કેમ નથી સ્વીકારી રહી
કેમ વાત છે તે અહીંયા અટવાયેલી પડી છે, આ તમામ ઉપર પ્રશ્નાર્થ છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ આંદોલન કેટલા સમય સુધી ચાલે છે. સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો સામે ઝૂકે છે કે પછી આ આંદોલન દરમિયાન પણ લોકસભાની ચૂંટણી થશે, એ તમામ બાબતો પર પ્રશ્નાર્થ છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું જ. ખેડૂત આંદોલનથી જોડાયેલા સતત અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું અને સતત 11 દિવસથી અમે લોકો તમને ખેડૂત આંદોલનના અપડેટ પહોંચાડતા રહ્યા છે, જેના કારણે આપ અમારી ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરી લો, જેના કારણે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે ને તેઓ અવગત થાય. અત્યાર સુધીમાં બસ આટલું. આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. જોતા રહો નવજીવન ન્યૂઝ.